અમરેલી જિલ્લાના જાફરાબાદના રાજુલાના પત્રકારે પ્રવાસ શાસન જૂનાગઢ આ ઉપરાંત તુલસીશ્યામ જેવા ધાર્મિક સ્થળોએ દર્શનનો લાભ લીધો હતો. જાફરાબાદ રાજુલા પત્રકાર એકતા પરિષદ ટીમને પત્રકાર એકતા પરિષદ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ અને પ્રેસ ક્લબ ઓફ જાફરાબાદ નવનિયુક્ત પ્રમુખ પ્રતાપભાઈ વરુ દ્વારા જાફરાબાદ રાજુલાના પત્રકાર મિત્રોને 2 દિવસના સાસણગીર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ધાર્મિક સ્થળની પણ મુલાકાત કરાવી હતી. આ ઉપરાંત સાસણગીરના એક ભવ્ય રિસોર્ટ ખાતે દરેક પત્રકારો સાથે એક મીટિંગનું પણ આયોજન કર્યું હતું. આ ઉપરાંત રાત્રિના સમયે ભવ્ય દાંડિયા રાસ સાથે જાંબુરના યુવાનો દ્વારા ધમાલ નૃત્યનો પણ મસ્તી સાથે આનંદ માણ્યો હતો, જેમાં પ્રતાપભાઈ વરુ, ભરતભાઈ ખુમાણ, મહેશભાઈ વરુ, અમરુભાઈ બારોટ, બાબુભાઈ વઢેરા, ગૌતમભાઈ માલનિયા, જિગ્નેશભાઈ બારિયા, કાળુસા કનોજિયા, સોહેલભાઈ બામાણી, મુકેશભાઈ ડાભી, જીતુભાઈ પરમાર અને યશરાજભાઈ વરુ જાફરાબાદ રાજુલાના પત્રકારોને 2 દિવસના આ પ્રવાસના આયોજનને જાફરાબાદ રાજુલાના પત્રકારોએ મોજથી આનંદ માણ્યો હતો અને પત્રકાર એકતા પરિષદ જિલ્લા ઉપપ્રમુખ પ્રેસ ક્લબ ઓફ જાફરાબાદ નવનિયુક્ત પ્રમુખ પ્રતાપભાઈ વરુ તેમજ પત્રકાર એકતા પરિષદ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.